ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે વીજ કચેરીમાં ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો। અડધી રાતે વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનો રોષે ભરાતા અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો। ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરમાં ગતરોજ રાત્રે દરમિયાન વીજ પુરવઠો ખોરવાતા રાજપારડીની કેટલીક સોસાયટીના રહીશો રાજપારડી સ્થિત વીજ કચેરી પહોંચી હલ્લાબોલ કર્યો હતો। સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે નગરમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે, જેનું સમારકામ યોગ્ય સમયે કરવામાં આવતું નથી। વધુમાં જણાવ્યું હતું કે વીજ કંપનીના કેટલાક હેલ્પરો ફરજ દરમિયાન નશામાં રહે છે એવા ચોંકાવનારા આક્ષેપ કર્યા હતા અને વારંવાર કોલ કરવા છતાં જવાબદાર અધિકારી કર્મચારી ફોન રિસીવ કરતા નથી તેમજ કોઈ જવાબદાર વ્યક્તિ હોતા નથી એવા પણ આક્ષેપ ગ્રામજનોએ કર્યા હતા। વધુમાં જણાવ્યું હતું કે વીજ કંપનીની રાજપારડી ઓફિસના એન્જિનિયરની બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। હવે જોવું એ રહ્યું કે નગરજનોના હલ્લાબોલ પછી વીજ કંપનીની રાજપારડી કચેરી આ બાબતે કોઈ યોગ્ય સમારકામ કરે છે કે પછી આવી લાલિયાવાડીને કારણે ગ્રામજનોને ભર ઉનાળે ગરમીમાં સેકાવાનો વારો આવશે। મારું નામ રાહુલભાઈ ભરતભાઈ શાહ છે। હું રાજપારડી ગામમાં વર્ષોથી રહું છું અને છેલ્લા 5 વર્ષથી અમારા રાજપારડી ગામમાં જે જીઈબી છે એનું તંત્ર એકદમ હલકું અને કોઈ કાર્ય સંપૂર્ણ રીતે થતું નથી। વારંવાર ને રાત્રે જ લાઇટો જાય અને જ્યારે પણ અમે જીઈબીમાં ફોન કરીએ તો ફોન ઉચકતા નથી, એટલે અમારે અહીં આવવું પડે તેવું કે કંઈ કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં અને કાયમ માટે ફોલ્ટ એમને મળતો નથી અને એની માટે અમારી ગામના જે જીઈબીના જે હેલ્પરો છે એક પણ હેલ્પર ચાલે એવો નથી, કારણ કે બધા ડ્રિંક અને નશાની મેં રહે છે, એમનાથી થાંભલા પર ચડવાની ક્ષમતા નથી અને અમારા ગામના જે પંચાયતના જે હેલ્પરો છે તે જ આ પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરે છે। આજે 10 વાગ્યાની અમારા ગામમાં લાઇટો ગઈ છે, રાત્રે 1:30 વાગ્યો પણ હજુ પણ લાઇટો આવી નથી અને એક પાઠક સાહેબ છે એની અમારા ગ્રામજનોની એવી ઈચ્છા છે કે એમની બદલી કરાવો, બસ આ જ અમારી માંગ છે ને કોઈ જવાબદાર વ્યક્તિ સારો હોય એની નિમણૂક થાય ગાડી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ઝઘડિયા।